કોણે મારી? આ સવાલ સૌ કોઈને ત્યારે થયો જ્યારે ધીરે ધીરે કરીને તેના શરીરના ટુકડાઓ મળતા ગયા. ઝાંસીનું એક ગામ જેના કુવામાં માનવ શરીરના 4 ટુકડા મળ્યા. સૌ કોઈ એ જોઈને ગભરાઈ ગયા કે આ કોણ હોઈ શકે. ધીરે ધીરે વધુ ટુકડા મળતા ગયા. પોલીસ તપાસમાં દોડતી થઈ અને આખરે કોની હત્યા થઈ અને કોણે હત્યા કરી તેના પરથી પડદો ઉંચકાઈ ગયો. ટુકડા હતા રચનાના, પણ હત્યા કોણે કરી હતી? જેનાથી સૌથી નજીક હોઈએ ને ક્યારેક તે જ આપણો યમ બની જાય છે. એણે ખૂબ સમજી વિચારીને હત્યાને અંજામ આપ્યો, પરંતુ કહેવાય છે ને કે જ્યારે પાપનો ઘડો ભરાઈ જાય ત્યારે પરિસ્થિતિ જેવી બનતી જાય ધીરે ધીરે કે પાપનો પર્દાફાશ થઈ જ જાય. ત્યારે ફરી એ સવાલ, રચનાને કોણે મારી? આવો બતાવીએ. ઝાંસીમાં ફરી વહ્યું લોહી. સ્ત્રીના થઈ ગયા ટુકડા. 7 ટુકડા કરવાના પાપનો થઈ ગયો પર્દાફાશ. ઉત્તર પ્રદેશના ઝાંસીનું એક ગામ, નામ છે કિશોરપુર. ગામનો એક ખેડૂત ખેતી કરવા ગયો. તે પોતાના ખેતરના કૂવામાં તેણે એવું કંઈક જોયું કે તેના ધબકારા વધી ગયા. કૂવામાં તરતી 2 બોરી જોઈ. બહાર કાઢી તો અંદરથી એક મહિલાના શરીરના 4 ટુકડા મળ્યા. આખા ગામમાં ચકચાર મચી ગઈ. પોલીસને બોલાવી અને શરૂ થઈ અન્ય કપાયેલા અંગોની શોધખોળની અને મૃતદેહ કોનું છે તેની તપાસ. શોધતા શોધતા બીજી એક કોથળી મળી આવી જેમાં મહિલાનો હાથ રાખવામાં આવ્યો હતો, છતાં માથું અને 2 પગ મિસિંગ હતા. પોલીસ તો સમજી ગઈ કે ભાઈ હત્યા તો ખૂબ ક્રૂરતાથી કરવામાં આવી છે, પરંતુ છે કોણ આ મહિલા અને હત્યા કોણે કરી છે? પોલીસે 1000 પોસ્ટરો બનાવ્યા. મહિલાની ઓળખ માટે 1000 થી વધુ ગામમાં તપાસ કરી. 200 થી વધુ સીસીટીવી તપાસ્યા. પોસ્ટર જોઈને એક વ્યક્તિનો આવ્યો ફોન. મારી બહેન ગુમ છે, શું આ મૃતદેહ તેનો છે? બસ, અને મૃતદેહની ઓળખ થઈ ગઈ. આ મહિલા હતી રચના યાદવ. પણ હવે સૌથી મોટો સવાલ એ હતો કે રચનાને પતાવી કોણે? પોલીસે સઘન તપાસ કરતા રચનાની આખી કુંડળી સામે આવી ગઈ અને ખુલાસો થયો કે રચનાએ પહેલા પતિ અને બાળકોને છોડી દીધા હતા. બીજા પતિનું થઈ ગયું હતું મોત. બીજા પતિના પરિવાર સામે ચાલતો હતો કેસ. કેસમાં પૂર્વ પ્રધાન સંજય પટેલ કરતો હતો મદદ. ધીરે ધીરે સંજય રચના આવવા લાગ્યા નજીક. બંને વચ્ચે પ્રેમ થયો અને રહેવા લાગ્યા લિવ ઇનમાં. પણ રચનાને લિવ ઇન પોસાતું ન હતું. રચનાને લગ્ન કરીને ઘર વસાવવું હતું. સંજય પરિણિત હોય લગ્ન માટે ના પાડી દીધી. રચનાએ લગ્ન માટે વારંવાર દબાણ કર્યું. આર્થિક મદદ માટે પણ દબાણ કરતી. અંતે કંટાળીને સંજયે રચનાને મારવાનો પ્લાન બનાવ્યો. રચનાના કરી નાખ્યા 7 ટુકડા. આ હત્યામાં સંજયની મદદ કરી તેના ભત્રીજા સંદીપ પટેલે અને અન્ય એક આરોપી કે જે ફરાર હતો, જે અંતે પોલીસના હાથમાં લાગી જ ગયો. પોલીસે તેનો કેવો હાલ કર્યો જોવો. जंगल में कुएं में कुछ शव के टुकड़े मिले थे, अलग अलग बोरियों में डाला हुआ. इसको तत्काल बहुत गंभीरता से लेते हुए करीब 8 टीमों का हम लोगों ने गठन किया है. उसके अलावा 10 और टीम को गठन करके अलग अलग गांव में चेकिंग कराया गया कि ऐसा कोई महिला तो नहीं है जो मिसिंग है उसी उम्र की, क्योंकि ये बहुत ही ब्लाइंड मर्डर था और सनसनी केस भी. રચનાના નસીબમાં પ્રેમ નહીં, મોત જ હતું. તે તો પતિનો પ્રેમ ઈચ્છતી હતી, પણ તેનો પ્રેમ તેનો પતિ ન બન્યો અને તેનો હત્યારો બની ગયો. હવે આ મામલે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરીને સંજયને સજા અપાવશે. બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ.